થરાદ ખાતે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકહિતાર્થે સિવિલ હોસ્પિટલ બચાવ જન આંદોલનમાં રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। થરાદ સરકારી હોસ્પિટલને છેલ્લા 3 વર્ષથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળેલ હોવા છતાં અને આ વિસ્તારના આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય હોવા છતાં સુવિધાને નામે કોઈ જ સેવા ઉપલબ્ધ નથી। તે બાબતે તેમજ ખાલી જગ્યામાં ડોક્ટરો અને નર્સોની નિમણૂક બાબત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થરાદ સરકારી હોસ્પિટલે છેલ્લા 3 વર્ષથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો મેળવેલો છે, છતાં પણ સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જનની જગ્યા છેલ્લા 3 વર્ષથી ખાલી પડેલી છે। આંખના સર્જન, દાંતના સર્જન તેમજ ઓર્થોપેડિક ડોક્ટરની કોઈ જ સુવિધા નથી। ગરીબ દર્દીઓને ઓપરેશન કરાવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે। આ બધી હાલાકી ભોગવનાર ગરીબ દર્દીઓને સારવાર ન મળતા મોતને ભેટવું પડે છે। ચૂંટણી કાર્યકરોને એમના નેતાઓને ચૂંટણી ફંડ આપે છે, એના કારણે રેફરલમાં અને સરકારી સુવિધાઓ જે પૂરતા પ્રમાણમાં કરવી જોઈએ એ કરતા નથી। તો એક મહિલા તરીકે મારી પણ સરકારને વિનંતી છે કે તાત્કાલિક સિવિલમાં પૂરતો સ્ટાફ ભરે, ડોક્ટરોની જગ્યા ભરે અને આવનાર સમયની અંદર આ સરકારો જે ખોટી જાહેરાતો કરે છે એ જાહેરાતો પરિપૂર્ણ થાય અને લોકોને પૂરી આરોગ્યની સેવા મળે એવી હું સરકારને વિનંતી કરું છું। અને આ પ્રમાણે સરકારે ના કર્યું તો આવનાર સમયમાં કોંગ્રેસ અને લોકો સાથે મળીને જલવંત આંદોલન કરી અને આ ન્યાય માટે કરીને રસ્તા ઉપર ઉતરશે અને સિવિલમાં ધરણા કરશે। એની સરકાર ગંભીર નોંધ લે। અહીં કેટલાક સમયથી ડોક્ટરો અને નર્સોની ભરતી પણ થયેલ નથી। સિવિલ હોસ્પિટલના લેબોરેટરીમાં એક્સરે, સોનોગ્રાફી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી। તેમજ સિવિલ હોસ્પિટલના લેબોરેટરીમાં એક્સરે, સોનોગ્રાફી જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। તેમજ સિવિલના મેડિકલ સ્ટોરમાં દવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી। પીવાનું પાણી પણ મળતું નથી। દેવ સુથાર, વી ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।